પાર્ટી અમે બનાવી મારી કોઈ અવગણના થઈ રહી નથી. હું પાર્ટીનો વરિષ્ઠ કાર્યકર્તા, પાર્ટીનો ઈમાનદાર કાર્યકર્તા છું અને મને કોઈએ કાંઈ કીધું નથી. તમને બાવડું પકડીને બહાર કાઢ્યા એવું કાંઈ છે? ના કોઈએ બાવડું પકડીને કોઈએ બહાર કાઢ્યા નથી. હું ચા પીને આવ્યો છું. તમને કાંઈ અંદર જવાનું નથી એવું કાંઈ? ના બિલકુલ નહીં. હું પાર્ટીનો સનિષ્ઠ કાર્યકર્તા છું. પાર્ટી મારી શિરોમાન્ય હોય છે. ભાવનગર ભારતીય જનતા પાર્ટીના સંગઠનના અંદરના ડખા એટલા બધા વધ્યા કે આજે પૂર્વ મેયર દ્વારા એવું કહેવામાં આવ્યું કે આ કોઈના બાપની પાર્ટી નથી, અમે બનાવેલી પાર્ટી છે. 10 મિનિટ બાદ એવો રેલો આવ્યો કે આજ પૂર્વ મેયરે એવું કહ્યું, મારી કોઈ જ હકાલપટ્ટી થઈ નથી, હું તો અહીંયા ચા પાણી પીવા આવ્યો હતો. સમગ્ર મામલો શું છે, પૂર્વ મેયરનું કેમ અચાનકથી આવું હૃદય પરિવર્તન થયું છે, એ દરેક વિષયને લઈને વિગતે વાત કરીએ. નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી આવે એટલે ભારતીય જનતા પાર્ટીમાં અંદરના ડખા વધે એ વાત તો પાકી જ છે. આપણે આજે એનો એક બનાવ ભાવનગરમાં જોયો. ભાવનગરની અંદર આપણે જોયું હતું કે પૂર્વ મેયર હતા એ આજે ભાજપના કાર્યાલય ગયા હતા, ત્યાંથી તેમની હકાલપટ્ટી કરવામાં આવી છે એવા આક્ષેપોની સાથે મેયરે નીચે આવીને એવું પણ કહ્યું કે આ કોઈના બાપની પાર્ટી નથી, અમે બધાએ ભેગા થઈને બનાવેલી પાર્ટી છે. એ બાદ આજ પૂર્વ મેયરનું 10 મિનિટ બાદ એક નવું નિવેદન સામે આવ્યું, જેમાં મીડિયા બાઇટમાં એવું કહેવામાં આવ્યું છે કે હું તો મારા પાર્ટી પ્રત્યે ખૂબ જ નિષ્ઠાવાન છું, મને મારા પાર્ટીથી કોઈ જ અસંતોષ નથી અને મારી હકાલપટ્ટી કરવામાં નથી આવી, હું તો અહીંયા ચા પાણી કરીને આવ્યો છું, એવી પણ વાત તેમના દ્વારા કરવામાં આવી છે. એટલે જે રીતે ભારતીય જનતા પાર્ટીના જે પૂર્વ મેયર છે એ પહેલા કંઈક અને પછી કંઈક એ દ્રશ્ય આવતાની સાથે જ અત્યારે હાલ ત્યાંના સ્થાનિક રાજકારણમાં પણ ગરમાવો આવ્યો છે. એટલું જ નહીં, લોકમુખે અત્યારે ઘણા બધા સવાલો ઊભા થઈ રહ્યા છે કે એવું તો અચાનક શું થયું હશે કે પૂર્વ મેયર છે એમના દ્વારા અત્યારે હાલ ભાજપના વખાણ કરવામાં આવી રહ્યા છે. ખરેખર ઉપરથી પ્રેશર આવ્યું હશે કે પછી કારણ કંઈક બીજું જ હશે. સૌથી પહેલા તો આપણે નજર કરીએ કે પહેલા શું કહેવામાં આવ્યું હતું, એ બાદ આ સમગ્ર વિષયને લઈને પૂર્વ મેયરે શું ખુલાસો કર્યો છે. પાર્ટી અમે બનાવી ઉપરથી ના પડી બહાર દેવાની. એટલે ઉપરથી શું કીધું તમને? બધા આડા પડ્યા કે ઓફિસમાં ન જાવ એમ પ્રમુખ આપણે. ના રહેવો જ. અવગણના થઈ રહી છે. આપ ખૂબ જ જૂના કાર્યકર છો, જૂના મેયર છો ભાવનગરના. પ્રથમ પાર્લામેન્ટ બોર્ડની બેઠકમાં પણ આપ મારી કોઈ અવગણના થઈ રહી નથી. હું પાર્ટીનો વરિષ્ઠ કાર્યકર્તા, પાર્ટીનો ઈમાનદાર કાર્યકર્તા છું અને મને કોઈએ કાંઈ કીધું નથી. તમને બાવડું પકડીને બહાર કાઢ્યા એવું કાંઈ છે? ના કોઈએ બાવડું પકડીને કોઈએ બહાર કાઢ્યા નથી. હું ચા પીને આવ્યો છું. તમને કાંઈ અંદર જવાનું નથી એવું કાંઈ? ના બિલકુલ નહીં. હું પાર્ટીનો સનિષ્ઠ કાર્યકર્તા છું. પાર્ટી મારી શિરોમાન્ય હોય છે. પાર્ટીને લઈને મજબૂરીમાં શબ્દો બોલવા પડે છે અત્યારે? ના એવું હોય નહીં. પાર્ટી મેં બનાવી છે. પાર્ટી માટે કોઈ મજબૂરી ન હોય. જો તમે પાર્ટી બનાવી તો શા માટે તમને કાર્યાલયમાં જતા અટકાવ્યા? કોઈ અટકાવ્યા. નીચે ઉભો તો હજી ઉપર ચા પીને આવ્યો છું. કોની ચા પીધી ભરતભાઈ? નહીં, હું અહીંયા અમારે હોય જ છે ચા પાણીનો પ્રોગ્રામ. કોની સાથે બેસીને પીધી? બધાની સાથે બેઠી. એટલે ભારત જ બેઠો. ભરતભાઈ, મીડિયાથી શા માટે તમે સત્યવાદ છુપાવી રહ્યા છો? ના કાંઈ સત્યવાદ છુપાવી નથી રહ્યો. નારાજગી તમે કહેતા હતા કે ભાઈ તમે ટિકિટના દાવેદાર છો, છતાંય દાવેદાર હોય ઈ શક્ય છે, પણ પાર્ટીના નિયમમાં હોય એ રીતે કામ કરવાનું હોય. પાર્ટીના નિયમ ઈ મારી માટે શિરોમાન્ય હોય. ભરતભાઈ ગઈકાલે મેસેજ મૂક્યા તો એ પણ ગ્રુપમાંથી ડિલીટ મારી દેવામાં આવ્યા. તમારા દ્વારા જે મેસેજ મૂકવામાં આવે ડિલીટ મરાય છે. ભરતભાઈ, ભાજપમાં ટિકિટ લાખો રૂપિયામાં વેચાઈ રહી છે તેવા પણ આક્ષેપ છે. ના મને કોઈ એવું નથી. પાર્ટી મારી ઈમાનદારી પૂર્વક કામ કરી રહી છે. ટિકિટ વેચાઈ રહી છે ભાજપમાં. ઈ મને નો ખ્યાલ. તમને ઉપર જતા કોણે રોક્યા? કોઈ રોક્યા નથી. ભરતભાઈ, અત્યારે કેમ તમે ભાગી રહ્યા છો? ભાગી નથી રહ્યો ભાઈ. હું હવારનો અહીંયા બેઠો. ભરતભાઈ, તમે સીસીટીવીમાં આવ્યા છો, ચા પાણી પીધા છો? હા, ચા પાણી મેં પીધા ને ભાઈ. મહામંત્રીની સાથે બેસીને મેં ચા પીધી. ટિકિટ ન મળવાને લઈને કઈ હોબાળો છે ભરતભાઈ? ના, હજી ભરતભાઈ, આત્મવિલોપન કરી લઈશ તેવો મેસેજ છે તે થોડા વર્ષો પહેલા મૂક્યો હતો. શહેર પ્રમુખ સામે ભારોભાર નારાજગી હતી. આ તેનું પરિણામ ભરતભાઈ ભોગવી રહ્યા છે.
હવે આટલું બધું પૂછો છો પણ મારી માટે કોઈ મને ભાવનગર ભારતીય જનતા પાર્ટીના સંગઠનની અંદર જે રીતે અંદરો અંદરના ડખા વધ્યા છે, આ આખો બનાવ સામે આવ્યો એને લઈને ભાજપના પ્રમુખ દ્વારા પણ શું કહેવામાં આવ્યું છે તે પણ સાંભળીએ. કુંવરભાઈ આજે મેયરને લઈને ક્યાંક ડખો થયો છે કાર્યાલયમાં, શું હતું? મેયરને અંદર એન્ટર નથી થવા દેતા. કોઈ પણ કાર્યકર્તા હોય એની માટે પાર્ટીનું કાર્યાલય ખુલ્લું જ હોય છે અને એ પૂર્વ મેયર છે, વરિષ્ઠ આગેવાન છે. પોતે અહીંયા આગળ જ તે બેઠા હતા, પણ જ્યારે પ્રેસની વાત હતી ત્યારે એવું કીધું કે પ્રેસ અહીંયા આગળ પાર્ટી કાર્યાલય ઉપર ના હોય. પ્રેસ માટે થઈ અને એવી વાત થઈ કે પ્રેસ આપણે કરવી હોય તો પાર્ટી કાર્યાલયના પ્રમુખની સાથે કરવાની હોય, આટલી વાત છે. કારણ કે પોતે વડીલ છે, સિનિયર આગેવાન છે, એટલે કોઈ દિવસ એવું વાત જ ન હોય કે અહીંયા આગળ બેસવા ના દે. કુમારભાઈ, ટિકિટ નથી મળી જેને લઈને વારંવાર ભરતભાઈ રોષ ઠાલવ્યો છે. ટિકિટ મળવા માટે થઈને પાર્લામેન્ટરી બોર્ડનો એક નિયમ હોય છે અને પાર્લામેન્ટરી બોર્ડની અંદર પણ અમે આ જાણ કરી છે કે ભાઈ વરિષ્ઠ આગેવાન છે, એમને 63 વર્ષ થયા છે. પાર્ટી જો કોઈ અપવાદ રૂપે નિર્ણય કરે તો મેયરશ્રીને ટિકિટ મળે તો યોગ્ય રહેશે, એવી પણ ત્યાં પાર્લામેન્ટરી બોર્ડને અમે વાત કરીને આવ્યા છે. તેમને પાર્લામેન્ટરી બોર્ડમાં પણ ન બેસવા દેવાનો વિવાદ છે. પાર્ટી દ્વારા એક પરિપત્ર હોય છે, કેટલા અપેક્ષિત જે કોરમ હોય છે એમને લઈ જવાનો હોય છે. અત્યારે જે વર્તમાન મેયર નથી, અત્યારે એડમિનિસ્ટ્રેશન છે, એટલે એમની હિસાબે થઈ અને પાર્ટીના પરિપત્રમાં તે એમની અપેક્ષા ત્યાં આગળ નહોતી, અપેક્ષિત પોતે નહોતા. એટલે ભાવનગર નહીં પણ બીજા 5 મહાનગરના પણ મેયર ત્યાં આગળ કોઈ પણ અપેક્ષિત નહોતા, જેથી એમને ત્યાં આગળ નથી લઈ જવા. મેયર દ્વારા એવું કહેવામાં આવે છે કે મેયર આપને મળવા જ આવતા હતા, પરંતુ ત્યારે પણ અટકાવે છે. શું છે? મળવા આવતા હોય તો હું તો અહીંયા અંદર બેઠો છું, હું તો કઈ દરવાજો અહીંયા આગળ કોઈ બીજું ચોકીદારે નથી. પાર્ટીના પ્રમુખ માટે થઈને ગમે ત્યારે દરવાજો ખોલીને સૌ કોઈ આવી શકે છે. મહામંત્રીએ મેયર ભરતભાઈ બારડને અટકાવ્યા હતા ઉપર આવતા. એવું મારા ધ્યાનમાં નથી અહીંયા. ઉમરભાઈ, અત્યારથી જ હજી ટિકિટ જાહેર નથી થઈ. ભાજપના કાર્યકરો છે, સનિષ્ઠ કાર્યકરો નારાજ થઈ રહ્યા છે, તો કેટલું નુકસાન ભાજપને થશે? સનિષ્ઠ કાર્યકર્તા નારાજ થાય એવું પાર્ટીને ન હોય, અને બહુ પોતે વડીલ છે અને પોતાની નારાજગી એને હોય નહીં, ક્ષણિક પૂરતી હોય તો એને પાર્ટીના આગેવાન છે અને પોતાને પણ ખ્યાલ હોય છે. એવું કોઈથી પાર્ટીના આગેવાન નારાજ થાય એવું પાર્ટી પણ ન હોય. ઉમરભાઈ, હજી આવતીકાલે છેલ્લો દિવસ છે. પાર્ટી દ્વારા હજી ભાવનગરનું લિસ્ટ જાહેર નથી કરવામાં આવ્યું. ક્યાં આવ્યું છે? અટકવામાંથી પાર્લામેન્ટરી બોર્ડને અમે અહીંથી જે પણ ઉમેદવારો હોય એમનું લિસ્ટ આપીને આવ્યા હોય છે. પાર્લામેન્ટરી બોર્ડ અને પ્રદેશ અધ્યક્ષશ્રી ત્યાંથી ઉમેદવારોના નામની જાહેરાત કરતી હોય છે. ઉમરભાઈ, ઘોઘા સર્કલ વોર્ડ, કુંભારવાડા વોર્ડ તેમજ પુરુષર નારી વોર્ડને લઈને ઉમેદવારોને લઈને કોકડું ગૂંચવાયું છે. મારા ધ્યાનમાં નથી, તમારા ધ્યાનમાં હોય તો મને ખ્યાલ નથી. અચ્છા, ભરતભાઈ મેયર હવે નારાજ થયા છે, તેમને મનાવવા માટે શું કરવામાં આવશે? કાર્યકર્તા કોઈ દી નારાજ હોય જ નહીં. કાર્યકર્તા જ હોય છે અને હર હંમેશ પોતે કામે ચૂંટણીમાં લાગી જ જતો. ભરતભાઈને ટિકિટ મળશે કે કેમ? પ્રમુખશ્રીનું શું કહેવું છે? પાર્લામેન્ટરી બોર્ડમાં મેં પણ કીધું, પાર્લામેન્ટરી બોર્ડમાં અમે એમનું સૂચન કર્યું છે કે કોઈ પણ અપવાદ રૂપે કોઈ પણને દેવાની હોય તો ભરતભાઈ આ માટે થઈને સક્ષમ છે, તેમને ટિકિટ અપાતી હોય તો આપી જો. અચ્છા, ભરતભાઈ થોડા દિવસો પહેલા ભાજપના વોર્ડમાં થોડા વર્ષ પહેલા છે તે આક્ષેપો કર્યા હતા. શું આ આક્ષેપો શહેર પ્રમુખને તેને લઈને સામસામે છે કે હું આત્મવિલોપન કરી લઈશ, મને ટોર્ચર કરવામાં આવી રહ્યા છે? એવું મારા ધ્યાનમાં તો કોઈ છે નહીં, મારા વ્યક્તિગત છે નહીં. મને તો પત્ર પણ લખેલો છે કે તમારા કાર્યકાળ દરમિયાન ખૂબ જ તમારો સપોર્ટ રહ્યો છે અને અમે સાથે રહીને કામ કર્યા છે, એવો એમનો પત્ર છે, મેસેજ છે. એક તરફ અત્યારે હાલ ભારતીય જનતા પાર્ટી ચૂંટણીની તૈયારી કરી રહી છે, બીજી બાજુ આપણે જોતા આવ્યા છે કે ઘણા બધા ઉમેદવારો છે એ લોકોને ટિકિટ ના આપતાની સાથે અંદરો અંદરના ડખા જોવા મળી રહ્યા છે. ઘણા બધા લોકો ભાજપથી નારાજ થઈને બીજી પાર્ટીમાં જઈ રહ્યા છે, અપક્ષ ઉમેદવારી કરી રહ્યા છે અથવા તો પછી કોંગ્રેસ કે આમ આદમી પાર્ટીમાંથી લડી રહ્યા છે. ત્યારે વાત કરવામાં આવે ભારતીય જનતા પાર્ટી ભાવનગરની અંદર જીતુ વાઘાણી હોય કે બીજા કોઈ પણ ભાજપના નેતાઓ હોય, એ દરેક લોકો કામે તો લાગ્યા છે, પણ આ જ અંદરો અંદરના ડખા ક્યાંક ભાજપને આ વખતની ચૂંટણીમાં ભારે પણ પડી શકે છે. આવું એટલા માટે કહેવામાં આવી રહ્યું છે કારણ કે ભાવનગરની અંદર ઘણા બધા એવા ભાજપના નેતાઓ છે કે જે લોકો અસંતોષ તો છે પણ પોતાની પાર્ટીની સામે હજી સુધી પોતાની વેદના વ્યક્ત નથી કરી શકતા. જોવાનું રહેશે કે આગામી સમયમાં સમગ્ર મામલે કયા ખુલાસા થાય છે, કારણ કે જે રીતે પૂર્વ મેયર છે એ પહેલા કંઈક અને પછી કંઈકની જે આખી વાત સામે આવી છે, જે મીડિયાનું આ નિવેદન સામે આવ્યું છે, એના જ કારણે રાજકારણમાં પણ ગરમાવો આવ્યો છે. આ સમગ્ર વિષયને લઈને તમારો શું અભિપ્રાય છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.